निरांत महाराजनो जय, मगन राम महाराजनो जय, सद्गुरु जयदेव बापानो जय, पधारेला हरि गुरु संतनो जय। આજે ભાદરવા સુદ પૂનમ આજનો સદગુરુ મહિમા અમદાવાદ આર્થિજાન સાનિધ્ય સ્કાય ફ્લેટમાં આપણે દર પૂનમે મહિમા કરીએ છીએ સદગુરુનો ભોજન ભજન અને સત્સંગ। આ મહિમા કરવાનું કારણ શું? સુપાત્ર શિષ્ય હોય ને એ સદગુરુનો મહિમા કરે। જે પતિવ્રતા ગુણિયલ નારી છે એ એના પતિનો મહિમા કરે છે। કોઈ ભગવાનને માનતું હોય પ્રિય સાચા હૃદયના ભાવથી તો એને ભગવાનનો મહિમા કરે। કોઈ ગણપતિને માનતું હોય તો ગણપતિનો મહિમા કરે। કોઈ માતાજીને માનતું હોય તો માતાજીનો કરે। એમ ગુરુ એને કહેવાય કે જે સદગુરુનો મહિમા કરે છે। ખાલી વાતોથી કાંઈ થતું નથી। ભક્તિમાં પહેલું શું આવે? સૌરવ, પછી આવે ખંભવાનું, પછી આવે ખોટાવાનું, પછી આવે ગુરુના નામ ઉપર ખપી જવાનું। સંતને સંતપણા બનવા નથી પદમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા। एक रागना उपदेश थी जो परमात्मा ना पद में पाने जवाते हुए तो भारत सोने की चिड़िया થઈ જાય, સતયુગ આવી જાય। પણ આમ બાબત નથી ધર્મની કે એક રાતમાં મેં તમને સમજાઈ દીધા, એને ઉપદેશ ન કહેવાય। ઇન્ફોર્મેશન છે, માહિતી છે, નકશો છે, માહિતી છે વાલા, એને ઉપદેશ ના કહેવાય। એને ઉપદેશ ના સમજતા કે મેં ઉપદેશ લઈ લીધો ને બાપુ જોડેથી મેં કંઈ જાણી લીધું, કંઈ જાણ્યું નથી। જાણવા જેવી એક વાત હજી અજાણ છે પાનભાઈ, પણ એ અદ્વિતીયને ના કહેવાય। ગંગા સતીએ બહાર મૂક્યો છે। એટલે કદાચ કોક મારી જોડે ઉપદેશ લઈને છટકી જાય અને એવું માને કે મેં બાપુને છેતરી લીધા, મારા શબ્દ લીધો છે, મારો અનુભવ નહીં। અનુભવની ચોરી કોઈ ના કરી શકે, તાકાત નથી કોઈની। एक ज्ञान से खाली माहिती ज्ञान, इंफॉर्मेशन कहेवाय आवे, અને એક જ્ઞાન છે અનુભૂતિનું સ્થિતિ જ્ઞાન। એ જ્ઞાન એમના ના થાય, એ તો પાકું પાત્ર પડે ત્યારે જ ખબર પડે કે હવે કેટલા ટકામાં આવ્યું। જેમ સોનાને તેજાબમાં પોડે એટલે ખબર પડે, જો ડુપ્લિકેટ હોય તો કાળો પડી જાય। આમાં એમ છે, ડુપ્લિકેટ હોય ને તો નાહી જાય, એકે ટકે નહીં। તો ખરાની ભક્તિ છે। તોરણે કીધું ને, મોતીડા એરણમાં ઓરાય, માથે પડે ઘણકેરા ઘાવ, અટક્યા હશે ફૂટી જાય। ખરાની ખરેખ કબરું થાય। આ ભક્તિ ખરાની છે। આ ભક્તિ એવું નથી કે એક રાતમાં મેં તમને સમજાઈ દીધું કે દેખાય છે રો હારું છે, તમે પોપટને જેમ બોલવા માંડ્યા। રૂપી માયા એટલે તમે પોપટને જેમ બોલવા માંડ્યા। આ ઉપયોગમાં આવે છે એનો ગુણ એટલે તમે પોપટને જેમ બોલવા માંડ્યા। બરાબર કે બોલાય છે એ વસ્તુ મજીરું એટલે તમે માની લીધું મજીરું, આ તો આપેલ નામ છે, સાચું નથી, તમે પાડેલું છે, તમે માની લીધું કે આવી બધું પોખી લેવાથી એને જ્ઞાન કહેવાતું નથી। જ્ઞાનની ભૂમિકા કંઈક ઊંચી છે, પણ એ કોને પાચન થાય? કોણ પાચન કરી શકે? અજર વ્યાવો કરોડોમાં એક। અને એ ગુરુનો મહિમા કરે છે। કોઈ એક દી, કોઈ બે દી, કોઈ વર્ષ 5-25 પૂર્ણ પ્રીત નિભાવશે તેના ધડ પર નાવો શીશ। એટલે ઘણા જોવા આવતા હોય, ઘણા જાણવા આવતા હોય, ઘણા શીખવા આવતા હોય, એનાથી એમને કોઈ દિવસ જ્ઞાન થાય નહીં। આ તો જેને અનુભવમાં લેવું છે, અને અનુભવમાં ક્યારે આવે કે હું જેવું કરું એવું તમે કરો ત્યારે। હું જે કહું છું એ તમારે કરવાનું આવ્યું ને,
ગુરુ કેમ કરવાનું હોય ગુરુ કરે એમ નહીં. એમ જ્યારે આ સાધક કરે ને ત્યારે એને અનુભૂતિ થાય છે. બાકી હું બોલું એવું બોલવાનું નથી. આ તો કે બાપુ મને તમારે જેવું બોલતા આવડી ગયું, પાકો થઈ ગયો, આમ વાત નથી. આવું નથી શીખવાનું. ગાય બજાવે તાર સુર મેળવે, નાચે મરકટની નાચા, ભેદ સુજે નહીં, ભેદ સુજ્યા બિન કાચા, ભેદ સુજે ગુરુ પ્રકાશ છે, હોય ગુરુદેવ તો સાચા. તો એ સત્યની મંજિલે પહોંચવા માટે સાચા સદગુરુ આપણને મળે અને એ પોતાના ભીતરમાં અનુભૂતિ કરાવે છે કે કાયામાં બોલે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું, આવું નક્કીપણું અનુભૂતિ વસ્તુ કરાવે છે. પણ એ અનુભવ ક્યારે થાય? છોકરો પહેલા ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એને ભણવું પડે છે. વકીલ, ડોક્ટર, એન્જિનિયર આ બધું બનવું હોય તેને કેટલી પરીક્ષામાંથી પાસ થવું પડે છે. એક રાતમાં બાપુ થઈ જવાય? કોણ કે છે યાર એક રાતમાં ગુરુ બાપુ થઈ જવાય ને એક રાતમાં હું આત્મા થઈ ગયો? એ વસ્તુ કઈક અલગ છે. ભલા માણા એમ થતું હોય તો સારું ને. એક જ દિના લગ્ન હોય, તમે બધા એ લગ્ન કર્યા, તરત આવું થવાય? હજી તો લગ્ન કર્યા છે, ઘર બહાર આપવાનો આવ્યો ને, કેટલા વર્ષ થાય ધણી ધણિયાણી, અને એમાંય કોઈ સંતાન ના થાય તો બધા શું કે વાંચણી જ કેમ? એ જ્યારે એના છોરો થાય 25 વર્ષના થાય, 29-30 વર્ષના થાય, એના ઘરે બહુ આવે, એના ઘરે પછી છોકરા થાય, ત્યારે આવું થવાય છે. કેટલી કઠિન તપસ્યામાંથી બહાર નીકળ્યા. તો હવે ડાયરેક્ટ થોડું થવાય છે, લગ્ન કરવા પડે. અને લગ્ન કરીને એનો ધણી કેમ કરવું પડે? હવે એ કેમ કરે ને છૂટાછેડા થાય, આ તો લખણા થાય. હવે છૂટાછેડા લખણા થાય તો શું હાલત થાય એની? પતિવ્રતા નારી એના પતિને ભજે છે, એમ ગુરુમુખી સાધક ગુરુને ભજે છે. ગુરુની નિંદા કરે અને ગુરુમુખી ના કહેવાય. ગુરુ બોધ લીધા પછી શું કરવાનું છે? થોડો સંગીતનો સાથ આપજો. નિરાંત બાપુ શું કહે છે? હું જે કહું છું એ સંત મત ઉપર કહીશ, મત ધડક નહીં. સંતો શું કહીને ગયા, કેવો ગુરુ મહિમા કરીને ગયા, આપણે કેમ છે કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના કીધું સબ ગુરુમુખી થયા પછી પાણી હકમાંથી ફેર ગઈ
यही तन यही देश खारी सो बैठी वही ये सदगुरु का उपदेश। पहला जेवुं આપણે કરતા હતા એવું જો અત્યારે કરતા હોય તો ગુરુમુખી ના કહેવાય। ગુરુમુખી થયા પછી ગુણ ગાવા ગુરુ ગોવિંદના બીજું સૌ પરહરવું। દર્શન કરવું ગુરુદેવનું ગુરુથી સૌને ધરવું ઈ કરવાનું છે। ગુરુમુખી થયા પછી ગુણ કેના ગાવા ગુરુ ગોવિંદના બીજાના નહીં। 36 अक्षर का विस्तारा एवं नागा अक्षर 9 समझीने बात करो तो भला कैसे सौ। 9 अक्षर से नागा कानो मात्र बदलना एक छड़ एक कपट અને ખટપટ આ નહીં કરવા। आगे भाषी ईर्षा निंदा कोदणी गुरुमुखी ना शोभे। एना मुखમાં તો આ હોવું જોઈએ ગુણ ગાવા ગુરુ ગોવિંદના બીજું સૌ પર હરવું। દર્શન કરવું તો મારા સદગુરુ દેવનો ગુરુથી સૌને તરવું। તરવાનું એક ઠેકાણું છે સદગુરુ બીજું કોઈ નહીં। જેને જેને સદગુરુને સેવ્યા છે એના નામના ડંકા વાગે છે। જયદેવ બાપાના નામના ડંકા વાગે છે। શું કામ? મગન બાપાને સેવ્યા। મગન બાપાના નામના ડંકા વાગે છે। કાળુરામ બાપાને સેવ્યા। काडूराम बापा ना डंका वागे से एने एना गुरु पुरुषोत्तम महाराज ने सेव्या। निराग महाराज ना नाम ना डंका वागे से एने एना गुरु अमन महाराज ने सेव्या छे ने। एम तमे जो सद्गुरु ની સેવના કરશો તો તમારા નામે અમર થશે। પણ ઘણા તો શું સમજે છે કે મેં એક રાતમાં ઉપદેશ લઈ લીધો એટલે મેં બધું જ સમજી લીધું। કશું સમજ્યો નથી। જે સમજી ગયો એ મહિમા કરે છે। આ વાતો કરવાનો વિષય નથી ભક્તિ। ઘણા બધા વાતોના વિષય છે। આત્મા વિશેની લાંબી ચોડી ઘણી વાતો બધા કરતા હોય પણ એ ખાલી વાત છે। એનાથી આપણું કલ્યાણ નથી। આમાં કરવાનું આવ્યું તમે કોકને કરીને બતાવો તો એ દેખાશે। હું રાજા છું હું રાજા છું હું રાજા છું આવું બકવાટ કરવાથી રાજા થવાય? હું કરોડપતિ છું કરોડપતિ છું કરોડપતિ છું આવું બોલવાથી કરોડપતિ થવાય? કમાવું પડે એટલે આપણી જોડે મૂડી હોવી જોઈએ તો બોલી શકાય। રોડ ઉપર તમે ઇસ્ત્રી ટાઈપ કપડા પહેરી ફરો અને બધા ખીચા ખાલી હોય અને બોલતા બોલતા જાઓ તો કરોડપતિ છું બધા ખુશી બેંકમાં કેટલા પડ્યા છે हिसाब खाली હોય સમજાય છે ને। કદાચ કોઈને હિસાબ કરતા આવડી ગયું કરોડો રૂપિયાના કેલ્ક્યુલેશનમાં હતા આનું આમ થાય આનું આમ થાય આટલો હિસાબ ને ગુણાકાર ને ભાગાકાર ને બધું અબજો રૂપિયાના હિસાબ આવડી ગયા। એને પૂછ્યું તારી જોડે કેટલા છે? એ કે હું ખાલી હિસાબ કરી શકું છું મને મારી જોડે એક રૂપિયો નથી। એમ દરેક ભજનના અર્થો કરતા થઈ ગયા। वेदांत आनु आम थाय नानु आम थाय नानु आम थाय नानु आम थाय तारी પાસે શું છે? તો આ બધા હિસાબ ટૂંકા પડે છે। અનુભવ વસ્તુ અલગ છે। અનુભવમાં ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં હાલવાનું આવે। જેમ તમારા બધાના ઘર છોડીને અહીં આવવું પડ્યું ને કે વાતોથી અવાય નકશો તો હતો જ તમારા બધા જોડે સરનામું હતું બધું હતું અને સરનામું ને નકશો વાંચવાથી અહીં અવાય પ્રેક્ટિકલમાં બધું છોડીને આવવું પડે। એમ એ ઘરે જવા માટે પ્રેક્ટિકલમાં બધું છોડવાનું આવ્યું ત્યાં જવાય છે વાતોથી જવાતું નથી। એક રાતમાં તન મન ધન અને શીશ આપી દીધું એટલે આને એમ થઈ ગયું સમજી ગયો એનો ભાઈ છે આપી દીધું હોય એનું પ્રમાણ શું? તું આને વરી જઈ તારા ધણીને એનું પ્રમાણ શું દેખાય છે કે બીજાના ગુણ ના ગાય બીજાના પલોય ના પહેરે એનું પ્રમાણ હવે બીજે જાય એનું પ્રમાણ એમ ગુરુમુખી થયો એનું પ્રમાણ તન મન ધન શીશ આપ્યું પ્રમાણ શું? કઈ જ નથી। એટલે બે પગલે ના કીધું કાં તો કર કોરા ભલા કાં તો ઘાણીએ કાઢીને એનું તેલ કઢાવો અધકચરિયા કામમાં નહીં આવે। એનો બે કોર પકડે એટલે કીધું કે સદગુરુનો મહિમા અમાપ છે। તો ભજન કેનું કરવો કે ભજન કરવું તો
ગુરુને ભજવા ગુરુનો મહિમા મોટો રે ભજન કેનું કરવું? ગુરુનું. ભજન કરવું તો ગુરુને ભજવા ગુરુનો મહિમા મોટો. વેદો પુરાણો ભાગવત વંદે. વેદોમાં પુરાણોમાં ભાગવતમાં ગુરુનો મહિમા છે. નોગરા તે કહે ખોટો. શું કામ? નોગરા માણસને આના ગમે. નોગરો કેને કહેવાય? જેને ગુરુ લીધી નથી એને નોગરો ના કહેવાય. મનમુખી છે પણ ગુરુનો બોધ લીધો અને ઉપદેશમાં રહેતો નથી. ગુરુનો બોધ લીધો પછી ઉપદેશમાં જે રહેતો નથી નોગરો. નોગરા તે કહે ખોટો. આવું કઈ ના આપણે સમજી લીધું ને એક રાતમાં પૂરું થઈ ગયું. હવે કઈ નહીં કરવાનું. હવે કઈ નહીં કરવાનું. તો તમારા કરતા તો અંધશ્રદ્ધા વાળા માણસો સારા. ગણપતિ આવે એટલે રંગે સંગે લેવા જાય. વાસ્તે ગાસ્તે બેઠ વાજા લઈ જાય ને. 10 દિવસ સેવા પૂજા કરે. આરતી નગારા ડીજે બીજે બધું વગાડે. ધૂપ ધુમાડા પ્રસાદી અને છેલ્લે રંગે સંગે મૂકવા જાય. કેટલો બધોયનો મહિમા કરે છે. તમને તો જાગ્રત સદગુરુ મળ્યા છે તો તમારા કરતા તો ઈ હારા ભલા માણા. તમે તો સમજીને બગડ્યા. બોલા નથી સમજેલા ઈ હારા. સમજાય છે? અત્યારે લોકો અંબાજી હાલીને જાય છે. નથી સમજ્યા તો ભાઈ કેટલો ખર્ચો કરે છે. રજાયું લઈને દોડે છે. બોલતું નથી, ચાલતું નથી, ખાતું નથી, પીતું નથી. તોય આજે અમારો ભાઈ રિક્ષા લઈને પૂનમ ભરવા કોકનો ફેરો લઈને જ્યાં હતા. કેટલો ભાવ યાર. પેલો બોલે નહીં, ચાલે નહીં, ખાય નહીં, પીવે નહીં. એમને નિષ્ઠા કેવડી. તમને તો જાગ્રત સદગુરુ મળ્યા છે તો મહિમા કરવાનો ભાવ તો જાગવો જોઈએ ને. આ ભાવે જેને જાગતો નથી એને નોકરો કીધો. નોકરા માણસો કે આવું ના કરાય. સાંભળતો સોબત કેની કરવી? બહુ જોરદાર સમજવા જેવી વાત છે. સોબત કેની કરવી? આપણે કેના ભેગું રહેવું? એક હતો ગધાડો કુંભારો. ગધાડા ઉપર વજન ઘણો મૂક્યો કુંભારે અને આમ ઢાર ચડવાનો આવ્યો. ઢાર ચડવાનો આવ્યો. ઢાર ચડવાનો આવ્યો એટલે ગધાડો વાંચી જાય. તલાઈને પાર આમ ઢાર ચડવાનો જેવો આવ્યો ને એટલે ગધાડાએ શું કર્યું? આમ કરીને લગડું નાખી દીધું. એટલે માટલાના ભરેલું હતું ને ફૂટી ગયું. એટલે કુંભારે શું કર્યું? 2 ડફણા મારીને ગધાડાને કાઢી મૂક્યું. કુંભારે ગધાડાને કાઢી મૂક્યું એટલે ગધેડો થયો ઉકેડાના રાણા ચાવવા અને કલ્લા જેવો થયો રાણા ચાઈ અને મેં એક બળદ નીકળો
બળદ બળદ ગાડું નીકળું એને ઢાળ ચડવાનો આવ્યો, ઢાળ ચડી નાખે એટલે ગધેડા ભાઈ શું કીધું? બળદિયા ભાઈ, આ તમારો ધણી તમને કેટલો વજન મૂકે છે, અમારી જીભ સાલકા નાખી દો, ઉલાળા મારી દો. અમારી જીભ જો અમે કેવા તાજા સૂતા છેડે રાખી રહી છે, નાથ મળો કાઢે, અમારી જીભ ઉલાળા નાખી દો. બળદે શું કીધું કે હે ગધાડા ભાઈ, અમારાથી ઉલાળા ન નખાય, અમારાથી ઉલાળા ન નખાય, તમે નાખી શકો કે કેમ? કે અમે કોના સંતાન છે? ગાયના. આખો ભારત દેશ અમારી માને માં કહે છે. ભેંસને કોઈ દી માં કહેવાય? બકરીને માં કહેવાય? ઘેટીને માં કહેવાય? પાડીને માં કહેવાય? ગાયને જ કહેવાય? હું નથી કહેતો, આખું ભારત કહે છે અમારી જે માં છે, જનેતા છે, એને બધા માં કહે છે, એનું પૂજન કરે છે. અમે એના સંતાન છીએ, અમારાથી કેમ ઉલાળા નાખવા? હે ગધેડા ભાઈ, તમારો બાપ કોણ? ગધાડો. તો બળદિયા ભાઈએ કીધું અમારો બાપ છે એ શિવજીનો પોઠિયો છે, નંદી. શંકર ભગવાનનું મંદિર હોય, આગળ જ અમારા બાપ બેઠો છે. પેલા એને પગે લાગે બધા, અને પછી અંદર જવાનું આવે. હે ગધેડા ભાઈ, તમારા બાપાને કોઈ પગે લાગે? ગધેડાને કોઈ લાગે? ન લાગે. ભલે માણા ગધેડાને કોઈ પગે. તમારી માં કોણ કે? ગધાડી. ગધાડીનું કોઈ સન્માન કરે? ના કરે. તો આવાની સોબત ના કરવી, ગધાડા દેવાની. નકર થશે કેવું? આ ગધાડા જેવા શું કરશે તમને ખબર છે? એકવાર ઊંટ નીકળો અને એની ઉપર ઘણો વજન ભરેલો કપાસ, અને ઊંટ ભાઈએ બિચારા થાક્યા. એટલે ગધેડા ભાઈએ કીધું, હે ઊંટ ભાઈ, અમારે જે ઉલાળા નાખી દો. જો અમે કેવા મોજથી ફરવી છે. એટલે ઊંટે છે ને સીધા ઉલાળા પાણી નાખ્યા. એ બાજુ કપાસના ભોર ભરેલા, બંધ લીધેલા, અને કપાસની અંદર પાણી ભરાય એટલે વજન વધે. ઊંટ ઊભું ના થઈ શકે, પાણીમાં ફૂંસાતું જાય. ઊંટ ઊભું ના થઈ શકે, પાણીમાં ફૂંસાતું જાય. અને ગધાડા ભાઈ પારે ઊભો ઊભો દાંત કાઢે. ગધાડો જે ખોટી સલાહ આપવા વાળો વ્યક્તિ ઊભો ઊભો દાંત કાઢે. જો આવવાની સ્વાગત કરી તો એ ઊભા ઊભા દાંત કાઢશે ને તમને આવત ફરવાડી દેશે. એટલે સ્વાગત કરો સદગુરુની, ગુરુમુખીની, એક વચન વાળાની. આવા દોરંગા ભેગાના પેશીએ એમાં પદ પોતાની જાય કે આવી હાલત થઈ જશે. ગધાડા જેવાની સ્વાગત કરે તો ઊંટ ભાઈએ ગધાડાનું માની લીધું. ઊંટ પૂછાણો બહાર ના નીકળી શક્યો ને એનું મૃત્યુ થઈ ગયું. બળદ હતો એને વાત ના માની. બળદે કહી દીધું, જા જા, અમે થોડા ગધાડા છે, તારી વાત માનવી. સમજાય છે ને? આટલા મહાનુષી લેવાનું. ગુરુમુખી કોઈની વાતમાં આવે નહીં, અને કોકની વાતમાં આવે ફરી જાય એને ગુરુમુખી ના કહેવાય, એને દોરંગો કહેવાય. એને ભરોસો નથી ગુરુના વચન ઉપર, એટલે ફરી ગયો. તો આવા સોબત ના કરવી. અને નુગરા કીધા. નુગરા માણસોનો ધંધો આ સાલકા નાખવાનો, બીજું કઈ કરે નહીં. એમાં કીધું કે સેવા કરો તો શ્રી સદગુરુ કીધા તમારા તો કટાડશે.
સેવા કરો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. સેવામાં કરવાનું જો પાત્ર હોય તો સદગુરુ છે. તનથી, મનથી, ધનથી અને વચનથી. તનની સેવા, મનની સેવા, ધનની સેવા, એ ત્રણેય સેવાથી ઉપર છે વચનની સેવા. જેને વચન સેવી લીધા એના કાર્ય સર્યા. દેહમાં વચન એક દીવો, ભાઈ અને સંત મતથી સેવો. એ વચનની સેવા મોટામાં મોટી સેવા છે. ઈ મોટી સેવા છે. જે વચન કોણ પલટે તો બુદ્ધ કો જાયો. વચન કોણ પલટે જેને અખાજ ખાયો. વચન કોણ ના પલટે ભક્ત દાતા અને સુરો. ધન એને જનેતા ન જાય. મોટામાં મોટી સેવા વચનની છે, ગુરુના શબ્દની છે. મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ત્યારે થાય છે. તો સેવા કરો શ્રી સદગુરુની, જન્મ મરણ દુઃખ ટળશે. જમણો જોર જરાય નહીં ચાલે. હવે જમણા તો કાંઈ ના કરે. ગુરુનો વચન મારો તો નક્કી પણ થઈ ગયું કે મારો મૃત્યુ નથી, હું મરવાનો નથી, મારે શરીર મળે. જમણા શું કરે પછી? પ્રાર્થના શું અધર્મ અવિનાશી. પણ આવું નક્કી ક્યારે થાય? ગુરુના વચનમાં રહે તો બાકી ના થાય. તો પૂજન કરવું, હું પૂજનમાં માનું છું, નાસ્તિક નથી. પૂજન કેનો કરવું? કે પૂજન કરવું શ્રી સદગુરુ ગુરુની આણસ માને. પૂજનમાં માનું છું, પણ કેના? કે જેના પગલાથી મારો ઉદ્ધાર થયો છે. ઘણાના પગલા મેં પૂજ્યા, ભુવાના, બાવાના, બામણના, પણ એનાથી મારો ઉદ્ધાર ના થયો. મારા સદગુરુના શરણે ગયો, એનું પૂજન કર્યું, એનો ઉપદેશ લીધો, એનું જ્ઞાન લીધું, મારા બધા આવરણો છૂટી ગયા. એટલે પૂજવા યોગ્ય હોય તો ગુરુના શરણ, ધ્યાન કરવા યોગ્ય હોય તો ગુરુની મૂર્તિ. હું ધ્યાનમાં માનું છું, નાસ્તિક નથી, પણ હું કોઈ ભગવાનનું ધ્યાન કરતો નથી અને એ મેં જોયા પણ નથી. જોયા વગર ધ્યાન કરું તો ખોટું ના થાય. તમે કેમ ભગવાનનું ધ્યાન કરો છો? કોઈ જોયા? ગુરુને તમે જોયા છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. ગુરુની કૃપા ત્યારે થાય કે આ ત્રણ સ્ટેપમાંથી સાધક પાસ થાય ત્યારે. અને કૃપા એવી થાય, કેવી કૃપા થાય તમને ખબર ના હોય, થઈ જાય. નરસિંહ મહેતાના નજરે નિહાળ્યા વર્ષા 25-50, કોઈ નાગરોને નક્કી ના થયું, દુભાવ્યા હરિભેરા દાસા. કોઈ વિઘન ના આવે ભલામણા. મારી જોડે નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો, કશું નતું. બધા કહેતા હતા તમે બરબાદ થઈ ગયા ગુરુ ભક્તિમાં. આ બધાને ખવડાવી, આવા મેળાવડા કરી, સંતોને રાખી, આ દીકરી સાક્ષી, એ લાઈનમાં અમે 20 વર્ષ રહ્યા. આ ભૂખ ભેગા થઈ જવાના છે,
આમના છોકરા રખડી પકડ પડવાના છે. જો એ સંતોની સેવા કરી ગુરુના વચન માર્યા, અત્યારે મારો છોકરો 80 થી 90,000 રૂપિયા મહિને કમાય છે. આ ઘરના ફ્લેટ થયા, અમને ખબર નથી કેવી રીતે થયું. એક બાજુ અમને એમ કહી દીધું કે અહીંથી ખાલી કરીને જતા રહો, અમને ક્યાંય મકાન ના મળે, આ પોતાનું મળી ગયું. આનાથી કેવડી કૃપા ભલામણા, વગર પૈસે આ બધું થઈ ગયું. પછી તો નક્કી થવું જોઈએ કે આમને જોડે ગુરુની કઈક તાકાત પડી છે, ઈ કામ કરે છે, વચન કામ કરે છે, હું નહીં. હું તો નોકર છું, આ મારો ફોટો નથી મૂક્યો મેં, મારી પૂજા નથી થતી, મારો સદગુરુનો મહિમા છે. અને આ મહિમા હું 35 વર્ષથી ચલાવતો આવ્યો છું અને ગુરુ મહારાજની દયાથી ચાલશે. સત્સંગ્રામે રહ્યા પગ થોડી, વિપત પડી પણ એને બદલી ના છોડી. મારી તો ફરજ છે કાનો મહિમા કરવો અને આ જિજ્ઞાસુ જીવને સાચો માર્ગ બતાવવો. હું માર્ગદાતા છું, માર્ગ બતાવું, આ માર્ગે હાલવું પડે, વાતોથી મેળ આવે નહીં. એટલે ઘણા ને એમ કે એક રાતનો બોધ લઈ આવી બાપુ પાસે આપણે અમર બની જશું. હવે એ તો ખાલી લગન થયા ભલામણા, હવે તું કેટલા વર્ષ ટકે છે તો જોવું જોઈએ. આજ ગોટલું વાયુ છે તરત આંબો થાય, એની માવજત કરવી પડે. હજી તો વાયુ છે પણ ધરતી હારી હોવી જોઈએ. ધરા તપાસી ધરતી ખેડાવો, કાળના ભૂંડા કઢાવો. પણ આમ દેખાવમાં તો હારી ધરતી લાગે, પણ હારું નીચે ખારો પાટ નીકળે છે ને ડખા નિયા થાય છે, એટલે આંબો ઉગતો નથી. નીચે મોડિયા ખારો પાટ હોય, તોડ ખારો હોય. ગોટલો તો વાઈ દેવી પણ થોડો કોકીને પડી જાય. શું કામ? એના મોઢમાં ખારાશ પડી છે, એ મૂકવાઈ તૈયાર નથી, એટલે આંબો ઉગતો નથી. બસ સેવા કરો શ્રી સદગુરુની. બસ ગુરુથી મોટો કોઈ મળે નહીં, એનાથી મોટો કોઈ ભગવાન નથી. આ તત્વ છે, નિરાંત બાપુ કે છે આ તત્વ છે તે તમને નિરાંત મહારાજ કહે છે, એની વાણી છે કે આ તત્વ છે તે તમને કહું છું, સાંભળજો નર અને નારી. આ સંદેશો બેને આપું છું. નિરાંત ગુરુનું નામ લેતા અંતે દેશે ઉગારી. નક્કી પણ હોવું જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ નામ વચન ઉપર, ગુરુના વચન ઉપર. અને જેની નિષ્ઠા છે આવડી મોટી, એનું નાવડું કોઈને ડૂબે નહીં, પણ આવડી નિષ્ઠા તો હોવી જોઈએ. કેવડી નિષ્ઠા ગુરુ પ્રત્યે હોવી જોઈએ. નિષ્ઠાનો એક પ્રેક્ટિકલ દાખલો છે. એક જગ્યાએ ગુરુ અને શિષ્ય વૃક્ષની નીચે બેઠા હતા અને ગુરુ મહારાજ જાગતા હતા, શિષ્ય સૂતો હતો. કોકરા નાખી શિષ્યને પેડવા જતો. ગુરુ મહારાજે નાગ દેવતાને ઉભા રાખ્યા. ઉભા રહો, નાગ દેવતા મારો સેવક છે અને મારવાનો અધિકાર તમારો નથી, હવે મારો છે. તો શું કરવું છે? ઈ કે ગયા જન્મમાં આને મને મારેલો છે એટલે હું વેર વાળવા આવ્યો છું, લોહી પીવા. કે તમારે લોહી જ જોતું છે ને હું આપી દઉં. ગુરુ મહારાજે છરી કાઢી શિષ્યની ઉપર ચડી ગયા, ગળા ઉપર ચેકો મૂક્યો, શિષ્યને વાટકી ભરીને લોહી આપી દીધું. નાગરાજ જતા રહ્યા. શિષ્ય ઉપર ગુરુ મહારાજ ચડી ગયા, છરો લઈને ચેકો માર્યો, કાઢ્યો, આપી દીધું. નાગરાજ જતા રહ્યા. સેવક બચી ગયો. 15 દિવસ થયા, મહિનો થયો. ગુરુ મહારાજ કે કેમ બોલતો નથી કઈ? ગુરુ મહારાજે કીધું, જેની ઝાડ નીચે શું થયું તને ખબર નથી?
બધું તમને આપી દીધું છે. તમે મારા હાથું જ કર્યું હોય ને, મારે આક્ષેપ કરવાના આવે જ નહીં. ભલા મારા મારા હારા હાથું કર્યું હતું. તમે મારી સાથે ઉપર ચડી ગયા હતા એ ખબર છે, શરીર મારીથી એ ખબર છે, લોહી નીકળ્યું એ ખબર છે, પણ મારે આક્ષેપ કરવાનો જ ના હોય. ભલા માટે મારે આમાં નિર્ણય ના લેવાનો આવે. જો પરાકાષ્ઠા નિષ્ઠા સદગુરુ આવી જેની નિષ્ઠા છે એના જ્ઞાનનું કાંઈ ના આવે. ભલા મારા નિષ્ઠા વાળો સાધક છે ને એ તરી જાય. ભલે કંઈ ના આવડતું હોય, કાંઈ શીખવું નથી, આત્મા વિશે કાંઈ જાણવું જ નથી. એક નદી છે સમુદ્રમાં ભળી જાય, દરિયો બની જાય. આ સમર્પણનો દેશ છે, સદગુરુનો દેશ, વેદાંતનો દેશ નથી. સમર્પણનો બે માર્ગ છે. એક સમર્પણનો, એમાં કઈ કરવાનું આવે, મોકલી દેવાનું આવે. મોકલી દીધું, હવે બધી જવાબદારી પૂરો થઈ. અને એક દેશ છે પોતે જાતે ચાલે રસ્તો માર્ગ ગોતવાનો. એમાં આટી ઘૂંટીઓ સાથે ચડી જાય. તો કયો માર્ગ હારો? સમર્પણ. આમાં તારે કઈ નથી કરવાનું. બિલાડીના બચ્ચાને કઈ કરવું પડે, એની હાથ ઘરે લઈ ફેરવે, પછી આંખો ખોલે. અને વાંદરીનું બચ્ચું છે એ આમ પકડી રાખે. એકવાર વાંદરી આમ કૂદવા જાય, બચ્ચું પડ્યું. શું કામ? વાંદરીએ નતું પકડ્યું, બચ્ચાએ એની માને પકડ્યું હતું. જ્ઞાની એ સમર્પણ, બચ્ચાએ સમર્પણ કર્યું એટલે ચિંતા બિલાડી હાથ ઘરે ફેરવે. જવાબદારી ગુરુને મારે તો ઈ, તારે તો ઈ. આપણે શું રામ રાખે એમ રહીએ. ઉદ્ધવજી રામ રાખે એમ રહીએ. મીરાએ સમર્પણ કરી દીધું રોહિદાસ બાપાને, એટલે એના નામના ડંકા વાગે છે. તો આવું સમર્પણ સાધકનું હોય અને એવો સુમાત્ર શિષ્ય ગુરુનો મહિમા તનથી, મનથી અને ધનથી સવાલો કરે છે. આ બધું આપણું નથી. આપણા કરતા જનાવર હારા. ગાવડી પોતાનું દૂધ પીતી નથી, બીજાને આપે છે. આપણે બીજાનું રોટી ઘરમાં ભેગું કરવી છે, કોઈને આપવાની ઈચ્છા થતી નથી. ભેંસ છે એનું દૂધ એ નથી પીતી, બીજાને આપે છે. એમ દરેક જનાવર નું લઈ ગયું. અને આપણે ભેગું કરવી છે, કોઈને કઈ આપવાનો નહીં. એ જીતારા આગળિયા એ કરવાનું છે. એમ આ સદગુરુનો દરબાર છે. આ મારું ઘર નથી. કોનું છે? સદગુરુનું. આ ધણે મારું નથી. કોનું છે? સદગુરુનું. આ મને મારું નથી. કોનું છે? હા, બધું જ સદગુરુનું છે. હું તો એનો નોકર છું. તો આપણે બધા મળી આવો ગુરુ મહિમા કરવાનો છે. જીવનમાં આ એક ભાતું છે ભક્તિનું, એ ભરવાનું છે. બીજું કઈ હારે આપવાનું નથી. પશુ કી પનિયા બને, નરકા બને ન કાંઈ. નર જો ઉત્તમ કરણી કરે તો નરમાંથી નારાયણ થવાય. પુરુષમાંથી મહાપુરુષ થાય, પુરુષમાંથી ગીત પુરુષ થાય, પુરુષમાંથી સંત પુરુષ થાય. તમારે શું બનવું એ તમારા હાથની વાત છે. તમારે જેવું બનવું હોય એવાનું શું કરો. સંત મહાપુરુષ ભગત બનવું હોય તો ગુરુમુખી બનો, અને ગુરુ કે કરો તો બની શકો. સ્કૂલમાં વિદ્યાર્થી ભણવા જાય, માસ્ટર કે કરે તો આગળ વધે. હવે અત્યારના વિદ્યાર્થીઓ ડાયરેક્ટ માસ્ટર બની ગયા છે. તકલીફ ક્યાં થઈ? કોઈને શિષ્ય બનવો, બધાને ગુરુ જ બનવું છે. હરીફાઈ ઈ ચાલી છે. બધાને ગુરુ બનવું છે. કે ચાદર કેદી યાદે મને ગુરુ બનાવે.
બાપુ જેવું બોલતા શીખી જવું એટલે હું ગુરુ. બધાને ગુરુ બનવું છે. શિષ્ય રહ્યા જ નથી, બધા ગુરુ થઈ ગયા. આમાં કેને જ્ઞાન આપવું? આ તો જે ભાવ સેવક ભાવ, શિષ્ય ભાવ, સમર્પણ ભાવ વાળો સાધક છે. કરોડે એકાદ નીકળે, બધા હોય નહીં, કરોડે એક. એટલે અત્યારનું આજની જનરેશન છે બહુ ખરાબ છે. આમાં જોઈ પગલા હલવા જેવું છે. ગુરુનો બોધ લીધા પછી અજરાઈ તરિયા સંગોભાઈ જર્યો ના થાય, પાછળ ના થાય, થોડે થોડે સંતો શું કામ ચડવું છે, આગળ વધવું છે. ક્યાં ચડવું છે? કાઈ મેરોને આસમાન તો ભાઈ ચડવું છે, કાઈ મેરોને દિવાળી પછી જૂનાગઢ જવાનું છે. ગિરનાર ચડવીને એટલે આડા અવડા વાંક આવે અને ત્રણ પટાવવાની આવે. જ્યારે શિખર ઉપર જવાય એમાં આડા નબળા વાંક, એમ આપણામાં આડા નબળા વાંક છે. વાંક મનમાં વાંધો કેટલાય છે, એ શિખર ઉપર ચડવા દેતા નથી. એક ભાઈ જૂનાગઢ જીઓ શિખર ઉપર ચડવું હતું. એટલે વેપારીઓએ કીધું કે ભાઈના લબાચા અમારી દુકાનમાં મૂકી દો, પોટકા લઈને ઉપર ચડાય નહીં. બોલાનો ભરોસો ના આવ્યો. પોટકામાં થોડાક રૂપિયા હશે, દાગીના હશે, આવું હશે, ત્યારે વેપારી લઈ લેશે. ઓલા વેપારીએ કીધું નહીં લે, મારે ભાડું લેવાનું છે પોટકા મૂકવાનું, મફત નહીં. અહીં તો પોટકા મૂક 500 રૂપિયા, તારું પોટકું આવીશ, ઉપરથી ઉતરી લેવું ને તને પાછું આપીશ. ઓલા ભરોસો ના આવ્યો. માનત નહીં અપાતું હોય તો દસ્તરા પોટલા લઈને ગિરનાર ઉપર ચડ્યો. અડધેક જીવો ને વજન લાગવા માંડ્યો, પોટકાનો વજન લાગવા માંડ્યો, પછી તો કપડાનો વજન લાગવા માંડ્યો, સંપૂર્ણ વજન કરવું શું? ઉપર ના ચડી એક નીચે ના ઉતરી શકે. પણ ઓલું સમજીને આપી દીધું હતું. ઓલાએ જવાબદારી લીધી હતી કે આમાં તારું કાંઈ ઓછું નહીં કરવું, ખાલી મને ભાડું આપી દેવાનું થાય. આને વિશ્વાસ ના આવ્યો. અંતે ઓલાની અધોગતિ તે પોટકા લઈને ચડ્યો, છેક સુધી ચડી શક્યો નહીં. એમ આપણે આ બધું માથે લઈને ફરવી છીએ. ગુરુને મોકવાનું આવ્યું, તન મન ધન બધું મસ્તક, આપણે મોકતા નથી. આપણે મનથી દોડ કરવી એટલે વજન લાગે છે. મોકલી દેવાના પછી તમે આવો, હા વળવું જીવન લાગશે. તમને દુઃખ જ નહીં લાગે, વજન નહીં લાગે. આવું જીવન જીવતા સદગુરુ શિવડા લોકો મોકવું ગમતું હજી મારું છે. આમ ક્યાં છે? તમારા તારીખ તાકાત છે ગુરુ ભક્તિ, સંતને સંતપણા માં મળતા એ ભજન આપણું એક એક લીટી છે, એ કોઈ ગપ્પા નથી. આ રાહ ઉપર કોપ ચાલી શકે તો આમાં ગુરુનો મહિમા છે. ઘડી મળી સલામજો. આજ ભાદરવા સુદ પૂનમ છે. સદગુરુ જયદેવ બાપાની છત્ર છાયામાં ખૂબ આપણે આનંદ કર્યો.
કદાચ મારી વાણીથી તમને દુઃખ લાગ્યું તો ક્ષમા કરજો. અને જો કદાચ આ શબ્દો જીવનમાં તમારા ઉતરી જાય તો તમારું ભવિષ્ય બની જશે. ગીતારામ મહારાજ પણ આચાર્ય પુરુષ છે. હવે એની અમૃત વાણીનો લાભ સાંભળવો. જે પસંદ કરો તો એ ગાય સંગીતનો બધો સાથ આપશો. પછી બીજા ભક્તોને સાંભળશો. સદગુરુ મહારાજ